મોર્નિંગ. નમસ્કાર સાહેબ. ગુડ મોર્નિંગ. બોલો બોલો. તમે જામનગર થી અત્યારે જે આપણે આ મહાનગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે ગુજરાતમાં આવવાની છે 2015, એમાં તમે કોર્પોરેશનમાં ઉભા છો તમે? હા, ઉભો છો ને. બોલો. અપક્ષ ઉમેદવાર. હવે હું તમારા જામનગર માંથી એક જુવાનીઓ બોલું છું. 19 વર્ષનો છું હું, અને મારે પહેલો વહેલો મત આપવાનો છે, બરોબર? એટલે મારે કોઈ ભાજપ, કોંગ્રેસ, અપક્ષ કોને આપવો, મારા પપ્પા કે એને આપવો એવું નથી. મારે જાતે આપવો છે, બરોબર? અને મારે વિચારીને આપવો છે કે મને એવું લાગે કે મારે આ લાયક ઉમેદવાર છે, મારે એને જ મત આપવો છે. મારે પહેલો મત છે એટલે બગાડવો નથી, બરોબર? એટલે હવે હું બધા કોર્પોરેટરોને ફોન કરું છું મારા વોર્ડમાં કે ભાઈ આ મત આપવા યોગ્ય છે કે નહીં. મેં બધાને ફોન કર્યો છે, અને હવે અપક્ષ ઉમેદવાર છો તમે, તમને ફોન કર્યો, બરોબર? હવે હું તમને 2-3 સવાલ સામાન્ય નોલેજના, એકદમ સામાન્ય નોલેજના ખાલી પૂછીશ, બહુ અઘરું નહીં. જો તમે આ પાડતા હોય તો તમને પૂછું, તો જેથી મને ખ્યાલ આવે કે મારે મત આપવું જોઈએ કે ન આપવું જોઈએ. ના ના, ચોક્કસ ચોક્કસ પૂછો. આપણે ઓકે, તો આપણે ગુજરાત રાજ્ય છે, આપણું રાજ્ય ગુજરાત, બરોબર છે? આપણા ગુજરાત રાજ્યમાં જિલ્લાઓ કેટલા છે ખ્યાલ છે તમને? હા, જિલ્લા ને? હા, જિલ્લા છે આપણે 142. 142 જિલ્લા. એટલા બધા જિલ્લા? હા, આપણે જુઓ ને, આ તમે જામનગર જુઓ, અમદાવાદ જુઓ, આ બધું આ નજીક નજીક ટોટલ 142 આસપાસ થઈ જતું હોય છે એવું તમારું કહેવાનું છે? હા. ઓકે, વાંધો નહીં. બીજો સવાલ એક પૂછીશું. આપણું પાટનગર ખબર છે? ગુજરાત રાજ્યનું પાટનગર. હા, ગુજરાત રાજ્યનું પાટનગર આ અમદાવાદ. અમદાવાદ? હા, આપણે બધા વહીવટ અમદાવાદ થાય ને. બરોબર. અમદાવાદ ગુજરાત રાજ્યનું પાટનગર છે. તો ગાંધીનગર શું છે? ગાંધીનગર? ગાંધીનગર તો રાજધાની છે. આપણી રાજધાની છે. ઓકે. હવે તમે જે મહાનગરપાલિકાની ચૂંટણી લડો છો અત્યારે, બરોબર છે, કોર્પોરેશનની. હવે આપણા ગુજરાતમાં મહાનગરપાલિકાઓ કેટલી છે ખ્યાલ છે તમને? ગુજરાતમાં મહાનગરપાલિકાઓ છે 27. 27? હા. ઓકે, 27 મહાનગરપાલિકાઓ. પણ સાહેબ મારા અંદાજ પ્રમાણે તો 8 જ છે: અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ ને ગાંધીનગર. હા, પણ એમાં પછી શું છે કે તમને બધો ખ્યાલ ન હોય ને, નજીક નજીક જે હોય જામનગર ની આજુબાજુમાં મહાનગરપાલિકાઓ હોય ને. હા, બધું આજુબાજુમાં જે નાના મોટા છે. હા. ઓકે, ચાલો, તમને તમારી જીત માટે શુભેચ્છાઓ. ઓકે.